लंबोदर नमस्तुभ्यं सततं मोदक प्रियं निरविघ्नं कुरु मे देवा सर्वकार्येषु सिद्धिदा कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणत क्लेशनाशाय गोविन्दाय नमो नमः। यं ब्रह्मरजन्तमनुपेदमपेदकृत्यं द्वैपायनो विरहकातराजुहाव उत्तरे स्थितन्मयतया गर्वो विनेदो स्तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। श्री गोवर्धननाथ की जय, श्री गिरिराज धरण की जय, श्री बालकृष्ण लाल की जय, श्री रामचंद्र भगवान की जय, श्री नर्मदे मात की जय, परमहंस श्री माधवदास जी महाराज की जय, परम पूज्य श्री डोंगरे जी महाराज की जय। ओम नमः पार्वती पतये हर हर महादेव। परमात्मानी असीम कृपाथी आजना मंगल दिवस से पुण्य प्रिय आस्मरण पर्व में श्री भागवत विद्यापीठ सोला અને પરમ પૂજ્ય વંદનીય શ્રી કૃષ્ણશંકર શાસ્ત્રીજી ઉર્ફે આપણા બધાના લાડીલા એવા દાદાજી જેમના પૌત્ર શ્રી ભાગવત ઋષિજીની પ્રેરણાથી
આ પુણ્ય પ્રિય સ્મરણ પર્વનું આયોજન થયું છે. આજનો દિવસ મેં એવું કહ્યું શરૂઆતમાં કે આજના પરમ પવિત્ર મંગલ દિવસ છે. તો આજે આપણા બધાના લાડીલા કૃષ્ણશંકર શાસ્ત્રીજી ઉર્ફે આપણા દાદાજી જે ગોલોકવાસમાં ગયેલા અને એમની આજે 18મી પુણ્યતિથિ છે. વાલા વૈષ્ણવો, આજે 18 વર્ષથી પૂજ્ય દાદાજી આપણા બધાના વચમાંથી સ્થૂલ દેહને લઈને વૈકુંઠ ગમન કરી ગયા, પણ એમનું સૂક્ષ્મ દેહ, એમની ચેતના, એમનું હૃદય ભાગવત સોલા વિદ્યાપીઠ જે આજે જીવંત છે. મેં આગળ પણ એક સૂત્ર કહ્યું છે પૂર્વ પૂજ્ય શ્રી યોગેશભાઈ શાસ્ત્રીજીની શ્રદ્ધાંજલિમાં કે સાચું જીવન કોને કહેવાય? તો કે જેનું જીવંત સ્મરણ, એ જ એનું સાચું જીવન છે. દાદાજીનું જીવંત સ્મરણ છે. અને જીવંત સ્મરણ રહે ક્યારે? તો ભગવાને તમને મને આ જગત ઉપર માનવનો જન્મ આપી દીધો, એટલે મનુષ્ય યોનિમાં આપણને જન્મ મળ્યો. મનુષ્ય યોનિમાં જન્મ મળવાથી માનવ થવાતો નથી. માનવ ક્યારે થવા? મનુષ્ય અને માનવ આ બેમાં પણ ઘણું અંતર છે. શંકરાચાર્ય મહારાજે વિવેક ચૂડામણીમાં તો એવું કહ્યું કે મનુષ્યત્વ મુમુક્ષત્વ મહાપુરુષ સંશયા. મનુષ્યત્વ આપણને ક્યારે મળે? તો કે મહાપુરુષનો સંગ થાય, આપણને કોઈ મહાપુરુષની કૃપા મળે, મહાપુરુષના આશીર્વાદ મળે ત્યારે. આપણો ભારત દેશ એ ધર્મ પ્રધાન છે અને એમાં તમે જુઓ કે આપણા ભારત દેશમાં જે આપણને માનવનો જન્મ જ્યારે મળે છે ત્યારે 3 સેવા કરવા માટે મળે છે: દેવ સેવા, દેહ સેવા અને દેશ સેવા. આજે પૂજ્ય દાદાજીના માટે જો હું કહું તો આપણને દેહ સેવા પણ એમને કરી, દેવ સેવા પણ કરી અને દેશ સેવા પણ કરી છે. કે ગૃહસ્થ જીવનમાં રહીને જેમને એક સંતનું જીવન જીવ્યા છે, એક સાધુનું જીવન. ભાઈઓ બહેનો, વાલા વૈષ્ણવો, દાદાજીના માટે જો બોલવાનો અવસર આવે ને તો હું તો એવું માનું છું કે એક 7 દાડાની આખી સપ્તાહ કરીએ તો એ આપણા માટે ઓછી છે. કે આવા મહાન વિદ્વજ્જનોએ આ જગત પર આવીને શું આપ્યું? આપણે અત્યારે દાદાજીના સમકાલીનના 3 વિદ્વજ્જનોને વંદન કરીએ. પરમ પૂજ્ય શ્રી દાદાજી, પરમ પૂજ્ય શ્રી ડોંગરેજી મહારાજ અને વડોદરાના સમર્થ શ્રી પ્રદ્યુમ્નભાઈ શાસ્ત્રીજી, કે જેમની પાસે જેઓએ વિદ્યા પ્રાપ્ત કરી અને માલસરની કે જેમને શાસ્ત્રોને કથાને શોધવા માટે જવાનું નહોતું, કથા એમને શોધતી આવતી. જેમના ઉપર શ્રી વલ્લભ મહાપ્રભુજીની કૃપા, સમગ્ર વલ્લભ કુળની કૃપા, વૈષ્ણવોની જે જેમના ઉપર દ્રઢતા, એમના ઉપર જે વિશ્વાસ, એમના ઉપર જે ભરોસો અને એમના ઉપર જે ભરોસો દ્રઢતા હતી એનું પ્રતીક કયું? તો કે સોલા વિદ્યાપીઠ.
આજે મને એમના માટે બોલવાનો અવસર જ્યારે મળ્યો છે, મારું એટલું બધું અત્યાર સુધી ઘણી બધી કથાઓ કરી, પણ મને એવું લાગ્યું કે આજથી પહેલી કથાનો આરંભ થયો કે આવા પાવન પંચ પુણ્ય પ્રિયના સ્મરણ પર્વમાં જ્યારે મને બોલવાનો જે અવસર મળ્યો છે, આપણને એવું થાય છે કે અહીંયા બેઠો છું, એવો નર્મદા કિનારે બેઠો છું, સામે 5 જણ છે, અને માધ્યમ કયું તો કે આ સંતોનું માધ્યમ. અને તમે જુઓ કે પૂજ્ય દાદાજી, પછી નરેન્દ્ર કાકા જે કૃષ્ણશંકર દાદાજીના લઘુબંધુ, વાલા વૈષ્ણવ, આપણે જયારે દાદાજી સ્થૂલ દેહ ન રહ્યા અને જયારે સોલા વિદ્યાપીઠમાં જઈએ ત્યારે દાદાજીનો જે વાલનો શબ્દ હતો કે દીકરા બેટા, એ શબ્દ ભૂસાયો નતો. એ શબ્દ આપણને નરેન્દ્ર કાકાના મુખેથી દાદાજી બોલતા આવી દીધા. અને દાદાજીની બતાવેલા માર્ગે, દાદાજીની દોડેલી લીટીએ પૂજ્ય શ્રી નરેન્દ્ર કાકા પણ ચાલ્યા, આખું જીવન સોલા વિદ્યાપીઠને સમર્પિત કરી અને જેમને પણ એક સેવા કરી. જેઓ હમણાં જ વર્તમાનમાં હમણાં જ દિવંગત, હમણાં જ ગોલોકવાસી થયા છે, એના થોડાક દિવસ પહેલા શ્રી યોગેશભાઈ શાસ્ત્રી, એમની તો આપણે શ્રદ્ધાંજલિ સભા જે મુંબઈ ધનંજયભાઈના માધ્યમથી ગોઠવાયેલી, અને તે દાડે પણ હું શ્રદ્ધાંજલિ સભામાં બોલ્યો હતો કે યોગેશભાઈ, જેને વલ્લભી વૈષ્ણવી દિનતાને, જેને વલ્લભપુર પરિવારની મોટામાં મોટી કૃપા હતી, અને વૈષ્ણવી દિનતાને જીવંત રાખવા માટે અથાગ પ્રયત્ન કર્યો છે. ત્યારબાદ વડોદરાના જ ઉદયનભાઈ ગુરુજી, કે જેમનો મને બે વાર પરિચય થયેલો ખાલી, પણ ઉદયનભાઈ અને એમના પિતા એ પણ સંસ્કૃતના જ્ઞાતા, અને ઉદયનજીના માટે લખ્યું છે કે જેઓ સંસ્કૃત મહાવિદ્યાલયના આચાર્ય વડોદરામાં, ભગવાન કોઈને જ્ઞાન આપે ને તો એકાદ વસ્તુનું જ્ઞાન આપે, પણ આ ઉદયનભાઈના જીવનમાં જોઈએ તો સંસ્કૃતની અંદર તો જ્ઞાતા ખરા જ, પણ સાથે સાથે જ્યોતિષના કર્મકાંડ, અને સાહિત્ય, વ્યાકરણ આચાર્ય ને સર્વ શાસ્ત્રોમાં પારંગત, અને એમાં કર્મકાંડ એટલા માટે કહું કે અમારા માલસરના ઓટલી 2-3 વખત આવીને યજ્ઞ કરી ગયેલા, અને તે આજના યુગની અંદર આપણને આવા વિદ્વજ્જનો જે શાસ્ત્રોક્ત રીતે આ યજ્ઞ આગાદી કરાવવાના એવા ઉદયનભાઈ. ત્યારબાદ પરમ પૂજ્ય શ્રી પ્રદ્યુમ્નભાઈ શાસ્ત્રીજી. હવે એમના માટે તો હું કદાચ કોઈને અતિશયોક્તિ લાગે પણ બોલું એટલું ઓછું છું, કારણ કે પ્રદ્યુમ્નભાઈ શાસ્ત્રીજી માલસરને જો કોઈ આપ્યા હોય ને તો એ પ્રદ્યુમ્ન શાસ્ત્રીજી પૂજ્ય દાદાજી આવ્યા છે. કારણ કે માલસરમાં ડોંગરેજી મહારાજ જયારે લીલામાં પધાર્યા, અને ત્યારે તે સમયે હું પૂજ્ય દાદાજી પાસે ગયો, અને દાદાજીની પાસે જઈને કહ્યું કે દાદાજી, અમારે માલસરમાં આપણે કથા કરવાની છે, તો હવે આપ આવો. તો દાદાજી કહ્યું કે આ દિવસો મારી પાસે નથી. તો મેં કહ્યું કે દાદાજી, તમે જ કોઈ યોગ્ય મને શાસ્ત્રી બતાવો. અને ત્યારે પૂજ્ય દાદાજી મને આ પ્રદ્યુમ્નભાઈ નો ને એક પત્ર લખી આવ્યો. અને એ પત્ર લઈને હું શાસ્ત્રીજી પાસે ગયો, અને એ શાસ્ત્રીજીએ
પ્રદ્યુમ્ન શાસ્ત્રીજી હા પાડી અને લગભગ 27 વર્ષ સુધી માલસરમાં જેમને કથા કરી છે. આ માલસરમાં જો પ્રદ્યુમ્ન શાસ્ત્રીજીને કોઈને મોકલ્યા હોય તો પૂજ્ય દાદાજીએ મોકલ્યા. અને આજના યુગમાં સાહેબ આપણને એક વિચાર આવે કે આજના યુગની અંદર માલસરમાં 27 વર્ષ સુધી કથા કરી, એક પણ સાધારણ કોઈ અપેક્ષા વગર 27 વર્ષ કથા કરી અને અત્યારે એક પરંપરામાં એમના પુત્ર ચિરંજીવી વત્સલ ઋષિ કથા કરે. આ બધા સાચા કથાકારો પાસે આપણને એટલું બધું જાણવાનું જોવાનું મળ્યું છે કે માલસરમાં જયારે ડોંગરેજી મહારાજ ગયા ત્યારે થયું કે હવે શું થશે, અને ત્યારે એવું થતું હતું કે આપણને આવા વખત ક્યારથી મળશે. પણ સાહેબ આજે પણ ડોંગરેજી મહારાજની પરંપરા પ્રમાણે માલસરની અંદર એ પ્રમાણે વગર સંગીતે એક પણ રૂપિયાની અપેક્ષા વગર આજે 27 વર્ષથી કથા કરે છે. અને જેમનું જીવન, જેમની ડિગ્રી તો મારે કે બોલવાની જરૂર નથી, કારણ કે પ્રદ્યુમ્નભાઈ કાકા એટલે ભાગવતભાઈના તો કાકા છે અને આપણા બધાના પણ વડીલ છે. આપણે બધાએ જેમને સારી રીતે ઓળખ્યા છે, સારી રીતે જાણ્યા છે, એટલે એમના માટે વિશેષ મારે કઈ કહેવાની જરૂર નથી. પણ વલ્લભ વેદાંત જો તે જમાનામાં વલ્લભ વેદાંત પડેલા, વેદ શાસ્ત્ર સંપન્ન અને જેમના ઉપર પણ શ્રી વલ્લભ મહાપ્રભુ અને તમામ વલ્લભ કુળનું ના પૂરેપૂરા આશીર્વાદ હતા અને અનેક વૈષ્ણવોની કહાણીથી કથા દ્વારા એક એક જીવની કથા ઠાકોરજીના ચરણ સુધી પહોંચાડવાનો, ભગવાનની અનુભૂતિ કરાવવાનો આ વક્તાઓએ, આ સંતોએ, આ કથાકારોએ જે પ્રયત્ન કર્યો એ પ્રયત્ન આજે પણ એમનો જીવંત છે. તો આપણને ઘણીવાર એવું થાય છે કે ઠાકોરજી આ પાંચેયની જે આપણે વાત કરી કે આ પાંચેયને બહુ જલ્દી આપણા બધાના વચમાંથી લઈ લીધા. અને આજનો જ્યારે દિવસ છે જે 18મી પુણ્યતિથિ મહોત્સવ, અને ત્યારે હું બોલ્યો કે આજનો પર્વ દિવસ, આજે મંગલ દિવસ. મંગલ દિવસ કેમ કીધું? તો મારા વાલા વૈષ્ણવો એટલું યાદ રાખજો કે સંતો, આવા વિદ્વજ્જનો જ્યારે આ જગતમાં જન્મ લઈને આવે છે એ દિવસનો મહત્વ નથી, પણ એથી વધારે મહત્વ એ આ જગતને છોડીને જાય છે ત્યારે એનું છે. કારણ કે એ દિવસને પુણ્યતિથિ કહેવામાં આવે છે. પુણ્યતિથિ કોને કહેવાય? કે એકવાર વૈકુંઠમાં ભક્તોએ વૈકુંઠના નારાયણને પૂછ્યું કે પ્રભુ, અમે અહીંયા જગત ઉપર, આ ભૂતલ ઉપર તો જન્માષ્ટમી, રામનવમી, શિવરાત્રી, હા, આ બધું ઉજવીએ, તો વૈકુંઠમાં તમે શું ઉજવો? હા, વૈકુંઠમાં કયો ઉત્સવ થાય? અને ત્યારે જયારે આવું પૂછ્યું ત્યારે વૈકુંઠના પતિ નારાયણ એવું બોલ્યા કે અમે જયારે આ જગત ઉપરથી કોઈ આવા વિદ્વાન, આવા સંતો, આવા સાધુઓ જયારે આ જગતને છોડીને આવે તે દિવસે અમે કે જેમને શાસ્ત્રોને, કથાને શોધવા માટે જવાનું નહોતું, કથા એમને શોધતી આવતી. તો જેમના ઉપર શ્રી વલ્લભ મહાપ્રભુજીની કૃપા, સમગ્ર વલ્લભ કુળની કૃપા, વૈષ્ણવોની જે જેમના ઉપર દૃઢતા, એમના ઉપર જે વિશ્વાસ, એમના ઉપર જે ભરોસો, અને એમના ઉપર જે ભરોસો દૃઢતા હતી એનું પ્રતીક કયું? તો કે સોલા વિદ્યાપીઠ. આજે મને એમના માટે બોલવાનો અવસર જયારે મળ્યો છે, મારું એટલું બધું અત્યાર સુધી ઘણી બધી કથાઓ કરી, પણ મને એવું લાગ્યું કે આજથી પહેલી કથાનો આરંભ થયો કે આવા પાવન પંચ
પુણ્ય પ્રિયના સ્મરણ પર્વમાં જ્યારે મને બોલવાનો જે અવસર મળ્યો છે, આપણને એવું થાય છે કે અહીંયા બેઠો છું, એવો નર્મદા કિનારે બેઠો છું, સામે 5 જણ છે, અને માધ્યમ કયું તો કે આ સંતોનું માધ્યમ. અને તમે જુઓ કે પૂજ્ય દાદાજી, પછી નરેન્દ્ર કાકા જે કૃષ્ણશંકર દાદાજીના લઘુબંધુ, વાલા વૈષ્ણવ, આપણે જયારે દાદાજી સ્થૂલ દેહ ન રહ્યા અને જયારે સુલા વિદ્યાપીઠમાં જઈએ ત્યારે દાદાજીનો જે વાલનો શબ્દ હતો કે દીકરા બેટા, એ શબ્દ ભૂસાયો નતો. એ શબ્દ આપણને નરેન્દ્ર કાકાના મુખેથી દાદાજી બોલતા આઈ દીધા. અને દાદાજીની બતાવેલા માર્ગે, દાદાજીની દોડેલી લીટીએ પૂજ્ય શ્રી નરેન્દ્ર કાકા પણ ચાલ્યા. આખું જીવન સુલા વિદ્યાપીઠને સમર્પિત કરી અને જેમને પણ એક સેવા કરી. જેઓ હમણાં જ વર્તમાનમાં હમણાં જ દિવંગત, હમણાં જ ગોલોકવાસી થયા છે. એના થોડાક દિવસ પહેલા શ્રી યોગેશભાઈ શાસ્ત્રી, એમની તો આપણે શ્રદ્ધાંજલિ સભા જે મુંબઈ ધનંજયભાઈના માધ્યમથી ગોઠવાયેલી, અને તે દાડે પણ હું શ્રદ્ધાંજલિ સભામાં બોલ્યો હતો કે યોગેશભાઈ, જેને વલ્લભી વૈષ્ણવી દિનતાને, જેને વલ્લભપુર પરિવારની મોટામાં મોટી કૃપા હતી, અને વૈષ્ણવી દિનતાને જીવંત રાખવા માટે અથાગ પ્રયત્ન કર્યો છે. ત્યારબાદ વડોદરાના જ ઉદયનભાઈ ગુરુજી, કે જેમનો મને બે વાર પરિચય થયેલો ખાલી, પણ ઉદયનભાઈ અને એમના પિતા એ પણ સંસ્કૃતના જ્ઞાતા, અને ઉદયનજીના માટે લખ્યું છે કે જેઓ સંસ્કૃત મહાવિદ્યાલયના આચાર્ય વડોદરામાં, ભગવાન કોઈને જ્ઞાન આપે ને તો એકાદ વસ્તુનું જ્ઞાન આપે, પણ આ ઉદયનભાઈના જીવનમાં જોઈએ તો સંસ્કૃતની અંદર તો જ્ઞાતા ખરા જ, પણ સાથે સાથે જ્યોતિષના કર્મકાંડ, અને સાહિત્ય, વ્યાકરણાચાર્ય ને સર્વ શાસ્ત્રોમાં પારંગત, અને એમાં કર્મકાંડ એટલા માટે કહું કે અમારા માલસરના ઓટલી 2-3 વખત આવીને યજ્ઞ કરી ગયેલા, અને તે આજના યુગની અંદર આપણને આવા વિદ્વજ્જનો જે શાસ્ત્રોક્ત રીતે આ યજ્ઞ આગાદી કરાવવાના એવા ઉદયનભાઈ. ત્યારબાદ પરમ પૂજ્ય શ્રી પ્રદ્યુમ્નભાઈ શાસ્ત્રીજી. હવે એમના માટે તો હું કદાચ કોઈને અતિશયોક્તિ લાગે પણ બોલું એટલું ઓછું છું, કારણ કે પ્રદ્યુમ્નભાઈ શાસ્ત્રીજી માલસરને જો કોઈ આપ્યા હોય ને તો એ પ્રદ્યુમ્ન શાસ્ત્રીજી પૂજ્ય દાદાજી આવ્યા છે. કારણ કે માલસરમાં ડોંગરેજી મહારાજ જયારે લીલામાં પધાર્યા, અને ત્યારે તે સમયે હું પૂજ્ય દાદાજી પાસે ગયો, અને દાદાજીની પાસે જઈને કહ્યું કે દાદાજી, અમારે માલસરમાં આપણે કથા કરવાની છે, તો હવે આપ આવો. તો દાદાજી કહ્યું કે આ દિવસો મારી પાસે નથી. તો મેં કહ્યું કે દાદાજી, તમે જ કોઈ યોગ્ય મને શાસ્ત્રી બતાવો. અને ત્યારે પૂજ્ય દાદાજીએ મને આ પ્રદ્યુમ્નભાઈનો ને એક પત્ર લખી આવ્યો. અને એ પત્ર લઈને હું શાસ્ત્રીજી પાસે ગયો, અને એ શાસ્ત્રીજીએ, પ્રદ્યુમ્ન શાસ્ત્રીજી હા પાડી, અને લગભગ 27 વર્ષ સુધી માલસરમાં જેમને કથા કરી છે.
આ માલસરમાં જો પ્રદ્યુમ્ન શાસ્ત્રીજીને કોઈને મોકલ્યા હોય તો પૂજ્ય દાદાજીએ મોકલ્યા. અને આજના યુગમાં સાહેબ આપણને એક વિચાર આવે કે આજના યુગની અંદર માલસરમાં 27 વર્ષ સુધી કથા કરી, એક પણ સાધારણ કોઈ અપેક્ષા વગર 27 વર્ષ કથા કરી અને અત્યારે એક પરંપરામાં એમના પુત્ર ચિરંજીવ વત્સલ ઋષિ કથા કરે. આ બધા સાચા કથાકારો પાસે આપણને એટલું બધું જાણવાનું જોવાનું મળ્યું છે કે માલસરમાં જયારે ડોંગરેજી મહારાજ ગયા ત્યારે થયું કે હવે શું થશે, અને ત્યારે એવું થતું હતું કે આપણને આવા વખત ક્યારથી મળશે. પણ સાહેબ આજે પણ ડોંગરેજી મહારાજની પરંપરા પ્રમાણે માલસરની અંદર એ પ્રમાણે વગર સંગીતે એક પણ રૂપિયાની અપેક્ષા વગર આજે 27 વર્ષથી કથા કરે છે. અને જેમનું જીવન, જેમની ડિગ્રી તો મારે કઈ બોલવાની જરૂર નથી, કારણ કે પ્રદ્યુમ્નભાઈ કાકા એટલે ભાગવતભાઈના તો કાકા છે અને આપણા બધાના પણ વડીલ છે. આપણે બધાએ જેમને સારી રીતે ઓળખ્યા છે, સારી રીતે જાણ્યા છે, એટલે એમના માટે વિશેષ મારે કઈ કહેવાની જરૂર નથી. પણ વલ્લભ વેદાંત જો તે જમાનામાં વલ્લભ વેદાંત પડેલા, વેદ શાસ્ત્ર સંપન્ન અને જેમના ઉપર પણ શ્રી વલ્લભ મહાપ્રભુ અને તમામ વલ્લભ કુળનું ના પૂરેપૂરા આશીર્વાદ હતા. અને અનેક વૈષ્ણવોની કહાણીથી કથા દ્વારા એક જીવની કથા ઠાકોરજીના ચરણ સુધી પહોંચાડવાનો, ભગવાનની અનુભૂતિ કરાવવાનો આ વક્તાઓએ, આ સંતોએ, આ કથાકારોએ જે પ્રયત્ન કર્યો એ પ્રયત્ન આજે પણ એમનો જીવંત છે. તો આપણને ઘણીવાર એવું થાય છે કે ઠાકોરજી આ પાંચેયની જે આપણે વાત કરી કે આ પાંચેયને બહુ જલ્દી આપણા બધાના વચમાંથી લઈ લીધા. અને આજનો જયારે દિવસ છે જે 18મી પુણ્યતિથિ મહોત્સવ, અને ત્યારે હું બોલ્યો કે આજનો પર્વ દિવસ, આજે મંગલ દિવસ. મંગલ દિવસ કેમ કીધું? તો મારા વાલા વૈષ્ણવો એટલું યાદ રાખજો કે સંતો, આવા વિદ્વજ્જનો જયારે આ જગતમાં જન્મ લઈને આવે છે એ દિવસનો મહત્વ નથી, પણ એથી વધારે મહત્વ એ આ જગતને છોડીને જાય છે ત્યારે એનું છે. કારણ કે એ દિવસને પુણ્યતિથિ કહેવામાં આવે છે. પુણ્યતિથિ કોને કહેવાય? કે એકવાર વૈકુંઠમાં ભક્તોએ વૈકુંઠના નારાયણને પૂછ્યું કે પ્રભુ, અમે અહીંયા જગત ઉપર, આ ભૂતલ ઉપર તો જન્માષ્ટમી, રામનવમી, શિવરાત્રી, આ બધું ઉજવીએ, તો વૈકુંઠમાં તમે શું ઉજવો? વૈકુંઠમાં કયો ઉત્સવ થાય? અને ત્યારે જયારે આવું પૂછ્યું ત્યારે વૈકુંઠના પતિ નારાયણ એવું બોલ્યા કે અમે જયારે આ જગત ઉપરથી કોઈ આવા વિદ્વાન, આવા સંતો, આવા સાધુઓ જયારે આ જગતને છોડીને આવે તે દિવસે અમે વૈકુંઠ કે દેવ સેવા, દેશ સેવા અને દેહ સેવા. તો સમજો આજે આપણે બધા દેશ સેવા પણ કરી રહ્યા છે કે આપણા દેશની અંદર જયારે આવો મહામારી આવ્યો હોય ત્યારે આપણે આપણા પ્રશાસન, આપણા નેતા, આપણું રાષ્ટ્ર એના કાયદાનું પાલન કરીએ. આપણા રાજા જે હોય એ રાજાની આજ્ઞાનું પાલન કરીએ. એ મોટામાં મોટી દેશ સેવા છે. આ લોકડાઉન શબ્દ જે છે ને, આ લોકડાઉન આજે થયું એવું નથી, પણ 5500 વર્ષ પહેલા ભગવાન શ્રી કૃષ્ણ જયારે આ જગત પર આવ્યા અને ઇન્દ્રએ જયારે મહામારી મોકલી, મેઘ તાંડવ, અને આખા વ્રજમાં જયારે જળબંબાકાર થયો ત્યારે ભગવાન કૃષ્ણે 7 દિવસ સુધી આ ગોવર્ધન ગિરિરાજ પર્વતના નીચે લોકડાઉન કર્યું હતું. બધાને એના નીચે ભેગા કરી દીધા હતા. 7 દાડા જ રહેવાનું છે. એ પણ એક લોકડાઉન. તો આવી સ્થિતિમાં આવા પરમ સંતો જયારે આપણને છોડીને ગયા છે, આવા અવસરો મળ્યા છે, અને ત્યારે કથા એ તમને મને શું આપે છે? તો કથા એ જીવન જીવવાનું ઉત્તમ પોષણ કરે છે, આપણને ઉત્તમ જીવન જીવવાનો માર્ગ બતાવે છે, ભૂલેલાને સાચા માર્ગે લઈ જાય છે.
ઘણા લોકો કે કથા રામાયણ ભાગવત આ તો બધું લઈ લઈને બેસી ગયા. અરે લઈ લઈને બેસી ગયા નથી. આજે ભારત દેશ, મેં આગળ પણ કહ્યું હતું, ફરી કહું કે ધર્મ પ્રધાન છે. આજે આ દેશની જનતાને પણ ધન્યવાદ છે ને દેશના રાજાને પણ ધન્યવાદ છે કે આટલા મહામારીની સામે આપણે બધા ઝઝૂમી રહ્યા છે, પણ આપણો દેશ આજે વિશ્વમાં 1 નંબરે પહોંચવાનો છે. કઈ રીતે? મહામારી સામે લડવામાં. તો એક કુદરતી આફતની સામે જો આપણે લડી શકતા હોય તો કદાચ કોઈ વિધર્મી કે વિદેશી કે કોઈ દુષ્ટ લડવા આવે તો એની સામે ન લડી શકીએ. આપણે ઘણા આગળ છે. આજે આ પરમ પૂજ્ય પાંચેયનું જે પુણ્ય પ્રિય સ્મરણ પર્વમાં પહેલા દિવસે મને બોલવાનો જે અવસર મળ્યો છે, આપણે થોડી કથા પણ જોવાની છે. તો પૂજ્ય દાદાજી, આજે કદાચ ભાગવતની કથા હું બિલકુલ ન કરું તો કઈ જરૂર નથી, કારણ કે ભાગવત તો દાદાજીએ જીવંત બનાવી દીધેલું છે. શ્રીમદ ભાગવતને હું તો એમ કહું કે શ્રીમદ ભાગવતને દેશ વિદેશમાં જો જીવંત કર્યું હોય અને શ્રી વલ્લભની આજ્ઞા પ્રમાણે આખો એક સેવા માર્ગનો પ્રચાર અને પ્રસાર કર્યો હોય ને તો વિશ્વ વંદનીય પરમ પૂજ્ય શ્રી કૃષ્ણશંકર શાસ્ત્રીજી દાદાજીએ કર્યો છે. આજે એમની પુણ્યતિથિ નિમિત્તે જેને જેને દર્શન કર્યા છે, જેને જેને સ્મરણ કર્યું છે, જેને જેને એની કૃપા મળી છે, જેના ઉપર એમની આંખની દ્રષ્ટિ પડી છે, એ સર્વે યાદ કરો અને આજે જ્યાં બેઠા છો ત્યાંથી એમને વંદન કરો. આજે 18મી પુણ્યતિથિ નિમિત્તે આપણે બધા એમના માટે બીજું તો શું કરવાના હતા? આપણે તો બધા એમના વાલા લાડીલા દીકરા છે ને આપણા લાડીલા દાદાજી હતા. આપણે એમના માટે ઠાકોરજીને પ્રાર્થના નથી કરવાની, પણ એ જ્યાં છે ત્યાંથી આપણા માટે ઠાકોરજીને પ્રાર્થના કરે, કેમ કે એ તો ઉત્તમ જગ્યાએ જ છે, ઠાકોરજીના ચરણમાં જ છે અને ઠાકોરજીના ચરણમાં જ્યારે આપણને જોઈ જ રહ્યા છે. તો ભગવાન આપણે દાદાજીના ચરણોમાં કોટી કોટી વંદન કરી અને ભગવાનને પ્રાર્થના કરીએ કે અમને પણ એમના જેવા જીવન જીવવાનો માર્ગ મળે, એવા વિચારો આવે, એવી અમારા પર કૃપા કરે. ત્યારબાદ પૂજ્ય નરેન્દ્ર કાકા, એમને પણ ઠાકોરજી એમના ચરણનો આશ્રય આપે અને ભગવાન એમનો પણ ઉદ્ધાર કરે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના. પૂજ્ય યોગેશભાઈ શાસ્ત્રી, જેમને પણ ઠાકોરજીએ ચરણનો આશ્રય આપ્યો જ છે અને એ પણ એમના પરિવારને પણ આઘાતને જીરવવા માટેનું, આઘાતને સહન કરવાનું ઠાકોરજી બળ આપે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી. ત્યારબાદ ઉદયનભાઈ શાસ્ત્રીજી, જેમને પણ ભગવાન ઠાકોરજી ચરણનો આશ્રય આપે અને ત્યારબાદ મારા વાલા એવા પ્રદ્યુમનભાઈ ગુરુજી. બીજું તો હું શું કહું, પણ હું જે કથા આ વ્યાસપીઠ પર જો મને બેસાડ્યો હોય તો ડોંગરેજી મહારાજની કૃપા, ડોંગરેજી મહારાજના આશીર્વાદ, પ્રદ્યુમ્નભાઈ શાસ્ત્રીજીની પ્રેરણા અને યોગેશભાઈ શાસ્ત્રી મારા માર્ગદર્શક છે. કારણ કે હું યોગેશ કાકાની સાથે પણ ઘણા પારાયણમાં ગયો, પ્રદ્યુમનભાઈની સાથે પારાયણમાં ગયો અને ડોંગરેજી મહારાજ સાથે તો 12 વર્ષ ભર્યો જ છે. કાંઈક સંતોની કૃપાથી આ બધું આ મને પ્રાપ્ત થયું છે. તો અમે પ્રદ્યુમનભાઈને અમે કાયમ માટે કહેતા હતા ગુરુજી. તો એમના માટે તો બીજું શું બોલું, પણ ઠાકોરજી એ આત્માને પુનઃ ફરી પાછો આપણા વચમાં મોકલે અને આવી જ રીતે તમારું મારા માર્ગદર્શક બની આપણે ઠાકોરજી સુધી પહોંચાડવાના પ્રયત્ન કરે અને એમના પરિવારનું પણ ભગવાન મંગલ કરે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના સાથે આ પુણ્ય પ્રિય સ્મરણ પર્વમાં આ મારી વાણી રૂપી અંજલિ મેં યથા યોગ્ય આપી છે. મને જ્યારે ભાગવતભાઈ એવું લખ્યું ને કે તમે વિદ્યાપીઠ સાથે જોડાયેલા છો, વિદ્યાપીઠને તમે જાણો છો અને માટે પહેલે દિવસે તમારે બોલવાનું, ત્યારે મને એટલો બધો આનંદ થયો કે દાદાજીએ તો એવું કહેતા હતા કે મારા વાલા પરિવારજનો પણ આજે ભાગવતભાઈ પણ
મને એવું જ સમજે છે કે હું એમનો પરિવાર છું. તો આખું આયોજન જે એમને કર્યું છે બાપતભાઈના જીવનમાં આજે આપણે બોલવું પડે કે દાદાજીનું આખું જે રક્તકૂટ જો લઈએ ને તો દાદાજી પછી ગોલોકવાસી કરદમ ઋષિ અત્યારે એમને પણ આપણે યાદ કરીએ કે આ પારિવારિક સત્રમાં એમને પણ આપણે આ વાકરૂપી પુષ્પાંજલિ અર્પણ કરીએ છીએ કે આ જગત ઉપર આવી અને હું ને તમે કેટલું જીવ્યા એ મહત્વનું નથી, કેવું જીવ્યા એ મહત્વનું છે. મારા વાલા ભાઈઓ બહેનો, શંકરાચાર્ય 32 વર્ષ રહ્યા, પણ 32 વર્ષમાં સનાતન ધર્મનું પુનરુત્થાન કરી નાખ્યું. તો કરદમ ઋષિ કેટલો સમય રહ્યા એ મહત્વનું નથી, પણ કરદમ ઋષિ આ જગતને એવું એક ફળ આપ્યું કે જે ભાગવત ઋષિના નામથી જેને અમર બનાવ્યું. જેઓ પણ આજે સોલા વિદ્યાપીઠને સમર્પિત થયા અને એમના પુત્ર કૃષ્ણપ્રિય, તમે અહીં જુઓ, અત્યારે આપણે ઘણા બધા ને યાદ કરવા પડે કે આપણી કથાકાર મિલન ત્રિવેણી દ્વારા ત્રિવેણીના 3 સ્તંભ હતા કે એ પૂજ્ય દાદાજી, વિરાગ મુનિ અને સંતરામ મહારાજ. આ 3 સ્તંભ હતા અને આ 3 સ્તંભની અંદર પરમ પૂજ્ય વિશ્વ વંદનીય શ્રી મોરારી બાપુ જેવા મોહ બતાવ્યા. મને સોલાની ત્રિવેણી યાદ છે. તો આ યોગેશભાઈ જેવાએ 400, આપણને અત્યારે એક વિચાર આવે, કથાકારો મારા ઘણા બધા ભાઈઓ આ લાઈવ જોઈ રહ્યા છે, હું બધાને કહું છું કે ભગીરથ રાજાએ એને 3 પેઢીએ જયારે તપ કર્યું, ત્યારે ગંગાજી આ જગત પર આવ્યા, સમજો, અને ભગીરથ રાજા ગંગાજીને આ જગત ઉપર લાવ્યા. એવું જ કઠિન કામ, એવું જ કાર્ય આપણા બધાના લાડીલા વંદનીય પરમ પૂજ્ય મોરારી બાપુએ 400 કથાકાર, 100 મહંતો અને 100 એના શિષ્યો, આ 600 જણને વિદેશની અંદર જે આપણને થાઈલેન્ડમાં લઈ જઈને ઉતારી દીધા હતા. અને ત્યારે ત્યાં આગળ વિદેશમાં જયારે 600 ભારતના કથાકારોને લઈ ગયા, ત્યારે મોરારી બાપુ બોલ્યા હતા કે આ પોથીના પ્રતાપે અમે ક્યાં પહોંચ્યા. તો તમને મને આ દાદાજી જેવા સંતોએ, વિદ્વાનોએ આ પોથી આપી છે. સાહેબ, હું તો ત્યાં સુધી કહું કે આપણે કહીએ છીએ કે વ્યાસનું ઉચ્છિષ્ટ ખાઈએ છીએ આપણે બધા, પણ વ્યાસનું ઉચ્છિષ્ટ ખરું જ, પણ સાથે સાથે વ્યાસની વાણી તો સમજવાની તમારા મારામાં કેટલી શક્તિ છે. પણ એ વ્યાસની વાણીને સરળ કરી અને તમને મને જો સમજાવ્યું હોય ને, તો પૂજ્ય દાદાજી, ડોંગરેજી મહારાજ, પ્રદ્યુમ્ન શાસ્ત્રી, યોગેશભાઈ શાસ્ત્રી જેવા એ સમજાવી છે. અને કદાચ એવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી કે આ વિદ્વાનોનું પણ ઉચ્છિષ્ટ બોલીએ છીએ. આપણને સરળ બનાવી જ્ઞાન આપ્યું છે. તો અત્યારે હું ઠાકોરજીના ચરણમાં એટલી જ પ્રાર્થના કરું કે મારા દાદાજીનું સમસ્ત રક્તકૂળ, જેમના ઉપર એક એક આઘાતના પ્રસંગો જ્યારે જ્યારે આવા આવ્યા, અને ત્યારે જે શ્રી ઠાકોર વલ્લભનું જે સૂત્ર છે, શ્રી મહાપ્રભુજી આપણને સમજાયું કે જીવનમાં જ્યારે જ્યારે આઘાત આવે ત્યારે એટલું યાદ રાખવું કે આઘાત અધોગતિ માટે નથી, ઉન્નતિ માટે છે. અને જો એ આઘાતને આપણે ઉન્નતિ સમજીએ તો આઘાતનું દુઃખ આપોઆપ ઓછું થઈ જાય છે. તો આ દાદાજીના પરિવારે આઘાતને અધોગતિ ન સમજતા એને ઉન્નતિ સમજી સોલા વિદ્યાપીઠને જીવંત બનાવી છે. તો ભગવાન સર્વ આત્માઓને ઠાકોરજી એમના ચરણનો આશ્રય આપે અને એમના પરિવારને જીવવા માટે વૈચારિક, શારીરિક, આર્થિક બધી જ રીતે ઠાકોરજી એમને સહાય કરે. અને ઉત્તર અમારા ભાગવત ઋષિ તો છે જ, પણ સાથે સાથે એમની પેઢી કૃષ્ણપ્રિય ઋષિ. અને મેં જયારે પેરિસમાં, અરે અનંત કૃષ્ણ, હું નામ જરા ભૂલી જતો હતો, અનંત કૃષ્ણ જેનું નામ, અમે પેરિસમાં સાથે હતા. અને ત્યારે મને થયું કે રાતો રાત જાણે કે બહુ મોટો થઈ ગયો અનંત પ્રિય, પણ એની બોલવાનું અને પૂજ્ય દાદાજીના
ની વાણી, કરદમ ઋષિના આમ ક્રાંતિકારી વિચારો અને ભાગવત ઋષિજીનું જે એ ધૈર્ય, આ ત્રણેય ગુણ પૂરેપૂરા અનંત કૃષ્ણમાં ઉતરેલા છે. તો ભગવાન સર્વનું મંગલ કલ્યાણ કરે એ પ્રાર્થના સાથે હવે આપણે થોડો કથાનો પાઠ લઈએ. ભાગવત કથા તો, અને એમાં મને આજે જે સોંપવામાં કહ્યું કે શ્રીમદ ભાગવતના મહાત્મયના 3 અધ્યાય, 4, 5 અને 6. તો સૌથી પહેલી વાત તો કે મહાત્મય એટલે શું? તો મહાત્મય એટલે મહિમા, પરિચય. તો ભાગવતનો પરિચય, ભાગવત એના 4 અક્ષરમાં જ એનો પરિચય આવી ગયો છે આખો. કે ભા એટલે ભક્તિ, ગ એટલે જ્ઞાન, વ એટલે વૈરાગ્ય, ને ત એટલે તત્વ. કે જેનામાં ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યનું તત્વ ભરેલું છે એ જ ભાગવત. આ એનો પરિચય છે. જેનામાં ભક્તિ પણ છે, જ્ઞાન પણ છે, ને વૈરાગ્ય પણ છે. તો મહાત્મયમાં 2 કથા આવે. 1 થી 3 અધ્યાયમાં પહેલી કથામાં ભાગવતજીની વાત બતાવી, પછી ભક્તિ મહારાજની કથા કરી કે ભક્તિ પુષ્ટ થાય તો જ જ્ઞાન વૈરાગ્ય જાગૃત થાય. એ કથા આજે તમારા ને મારી પાસે, મારી આગળના વક્તા શ્રી કૃષ્ણદત્તભાઈ, અત્યારે એમનું નામ બોલ્યું ત્યારે યાદ આવ્યું કે વચમાં એક લીટી હું એવી પણ બોલું કે એમને કેમ બોલાય કે પરમ પૂજ્ય આ કૃષ્ણદત્તભાઈના પિતાશ્રી નિરંજનભાઈ શાસ્ત્રી એ ત્રિવેણી કથાકારે જેમને 16માં બહુમાન કરેલું. મારો ભાણે છે નિલેશ કરીને, એમને લઈને આવેલો અમદાવાદ લગી. મને કે એમની જોડે બહાર જવું હોય તો બહુ અઘરું, ખવાય નહીં, પીવાય નહીં. એમને લેવા મોકલેલું. વડોદરાથી અમદાવાદ 16 વિદ્યાપીઠ લઈને આવેલો. અને ત્યારે એમનું ત્યાં 5 વિદ્વજ્જનોના અભિવાદનની અંદર નિરંજન શાસ્ત્રીજીનું 16 વિદ્યાપીઠમાં અભિવાદન કરેલું. અત્યારે એ પણ દિવંગત છે, તેમને પણ યાદ કરી, એમના પણ આત્માના, એમના પણ ચરણોમાં વંદન કરીએ. ઠાકોરજી એમને એમના ચરણમાં જે આશ્રય આપ્યો છે, એમના પરિવારનું પણ ભગવાન મંગલ કરે. તો એ કૃષ્ણદત્તભાઈ આપણને ભક્તિ મહારાણીની કથા કીધી કે ભક્તિ પુષ્ટ થાય એનું જ જ્ઞાન વૈરાગ્ય જાગે. અને સમજી લો, જ્ઞાન વૈરાગ્ય જેનું જાગે એના જ ઘેર ગોકર્ણનો જન્મ થાય. ગોકર્ણ ક્યારે આવે? ગોકર્ણ એટલે ગો એટલે જ્ઞાન. ગોકર્ણ એ જ્ઞાનનો અવતાર છે, જ્ઞાનનું પ્રાગટ્ય છે. અને જ્ઞાન ક્યારે આવે? તો કે ભક્તિ પુષ્ટ થાય ત્યારે. એની કથા પાઠ તો એવો છે કે તુંગભદ્રા તટે પૂર્વમ મભુત્પત્તનમુત્તમં યત્ર વર્ણાસ્વધર્મેણ સત્ય સત્કર્મ તત્પરાઃ. તુંગભદ્રા નદીનો કિનારો, પુરપટ્ટન નામનું શહેર, આત્મદેવ નામનો બ્રાહ્મણ, એની પત્નીનું નામ ધુંધુલી. અને ધુંધુલી કેવી? એનામાં 6 દોષ બતાયા. લોકવાર્તા રતા ક્રૂરા પાયસો બહુજલ્પિકા સુરાચ ગૃહ કૃત્યેષુ કૂપણા કલહ પ્રિયા. એનામાં 6 દોષ ગયા. જો પહેલી સમજો વાતને, એને લોકોની વાતો કરવામાં જ બહુ મજા આવે. લોકવાર્તા. પછી ક્રૂર, જલ્પિકા. જલ્પિકા એટલે કોકનું સુખ એનાથી જોવાય નહીં. બાજુવાળાની ઘેર સારું કે ખાવાનું બનાવ્યું હોય તો એનો જીવ ભરી જાય કે રોજ હારું હારું બનાવી ગયા તો તારા બાપનું શું જાય છે, એનું છે તે કાંઈ. જલ્પિકા. પછી કહે કે સુરા. સુરા એટલે સુરવીર. સુરવીર એટલે કેવી? ઝાંસીની રાણી જેવી નહીં, પણ સુરવીર એવી કે
ફળિયું હોય કે સોસાયટી હોય ને તાકી ફળિયું એનાથી બીવે, એનું નામ ના લેશું, હા, એને નહીં પહોંચાય. આવી સુરવીર ઘરમાં એવી સુરવીર હોય કે બહારથી બાપડા ઘેર આવવું હોય તો પૂછવું પડે. હું એક વાત વારંવાર કહું છું કે જેનું પોતાના ઘરમાં જ સ્વાગત થાય એનું નામ સાચું જીવન. જો આપણું સ્વાગત આપણા જ ઘરમાં ન થતું હોય તો બહાર કોણ કરવાનું? આપણે પૂછવું પડે, પેલું ફોન કરીને બોલવું તો ઘેર આવું, અથવા કોકને પૂછવું પડે ઘેર કેવું જરા જોઈ દે જરા, પછી આવું શાંતિ. સુરવીર ગ્રહસ્થ જીવનને જે જીતીને એ સાચી સુરવીર છે. સુરાચ ગૃહકૃત્યેષુ કૂપણા, ભાષા કેવી કર્કશ, અને છેલ્લે લખી દીધું કલહ પ્રિયા. એને કજિયો બહુ જ ગમે. ઘરમાં કોઈ ના હોય તો બહાર જઈને કજિયો કરી આવે તો જ એને ગમે, તો જ ખાય. આવી 9 દુર્ગુણ વાળી પત્ની એને મળેલી. વિચાર કરો, હવે આવા 9 દુર્ગુણ જેને મળ્યા હોય, 9 દુર્ગુણ વાળી પત્ની જેને મળી હોય, એવા બાપડાને તો હોદીને જાહેરમાં બહુમાન કરવું જોઈએ. કેમનો જીવતો હોય? આ ધુંધુલી આવી ત્યારથી જો ને કે સોગન કરી ન આવી હોય કે હું મારો પતિ કે એનાથી અવરું કરીશ. જો ઘરમાં કોઈ મહેમાન આવ્યા હોય, પેલો ઘરવાળો ઘરમાં જઈને એવું કે ને કે મહેમાન આવ્યા છે એના માટે રસોઈ બનાવજે, તો એવા નાચ કહી દે, જોર જોરથી બોલવા લાગે, આ તો આયા કરે, હું કઈ નવરી નથી. એવા વાહનો પછાડે પેલો મહેમાન બાપડો ભાગી છે. પણ આત્મદેવે શું કર્યું કે એની પત્ની કે એનાથી બધું અવળું કરતી હતી, તો આત્મદેવે વિચાર કર્યો કે અવળાનું અવળું. જયારે ઘરમાં મહેમાન આવે ત્યારે આત્મદેવ ઘરમાં જઈને શું કરે, એક જોરથી બોલે કે જો આંભાર, પેલી કે ધીરે બોલો, ખબર નથી પડતી મહેમાન આયા, કોઈ દેખતો હું બોલ બોલ કરો છો. આ મહેમાન આવ્યા, આપણે જમાડવા નથી, એટલે આત્મદેવ તરત એવું કે, આત્મદેવ કહે કે જમાડવા નથી, એટલે ધુંધુલી કે તમારો સ્વભાવ કેમ આવો? મહેમાન કોના ભાઈ નથી, આ તો અતિથિ કહેવાય. હા, હું તો જમાડી મોકલીશ. પેલો કે જમાડ. આ સંસાર સુધરી ગયો. તો આવી ધુંધુલી સાથે લગ્ન થયેલા, એના ઘેર સંતાન નહીં. અને એક વાર આત્મદેવ જ્ઞાની હતા, વિદ્વાન હતા, સમજી લો, પણ છતાં એના જીવનમાં એને સંતતિની ખોટ લાગતી હતી. એની એક જ વાત થાય કે એકાદું સંતાન તો હોવું જ જોઈએ, અને આ સંતાન નથી, એનું દુઃખ એ સહન ન કરી શકતા. એ વનમાં આવ્યા આત્મહત્યા કરવા, અને વનમાં બ્રાહ્મણનો પતા સ્નાન કર્યું, સંધ્યા કરી, રડવા લાગ્યા. અને ત્યાં જ એક સંત આવ્યા. એ સંત આવીને આત્મદેવને પૂછે છે, કથમ રોધિસ વિપ્રત્વમ કાતે ચિંતા બલિયસી વદત્વમ સત્વરમ મય્યમ સર્વસ્ય દુઃખસ્ય કારણમ વદત્વમ સત્વરમ મય્યમ સ્વસ્ય દુઃખસ્ય કારણમ. કથમ રોધિસ વિપ્રત્વમ કાતે ચિંતા બલિયસી. અરે બ્રાહ્મણ તો કેમ રડે? તો મારી ઘેર સંતાન નથી. એકાદ સંતાન તો જોઈએ ને. સંત કહે કે ભાઈ સંતાન તને સુખ આપશે વાત ભૂલી જા. તો કે એકાદ સંતાન હોય તો મારું શ્રાદ્ધ કરે, મારું તર્પણ કરે. સંત કહે કે તારો દીકરો તારું શ્રાદ્ધ કરશે એ વાત તો ભૂલી જા. તારું શ્રાદ્ધ તારા હાથે કરી લે. શ્રાદ્ધ હાથે કરવું એટલે ઠાકોરજી આપણને આચાર્ય સમજાયું કે શરીર રૂપી પિંડ ભગવાનને અર્પણ કરો. એટલે આપણે આપણું શ્રાદ્ધ આપણા હાથે કરી લીધું. ઠાકોરજીની સન્મુખ ભોગ બદરાવો, એમાં તુલસી પત્ર છોડો, પછી એના ઉપર અધિકાર કોનો થઈ જાય? આ શરીર ઉપર પણ તમારો જે સંપ્રદાય હોય એ સંપ્રદાયની તમે કંઠી પહેરો, એ સંપ્રદાયનું તિલક કરો, તો આ શરીર ઉપર પણ અધિકાર એ ઠાકોરજીનો થઈ જાય. કંઠી કેમ પહેરવાની, માળા કેમ પહેરવાની, અને તિલક કેમ કરવાનું? આપણે અત્યારે બહુ ઓછો સમય છે, હજુ મારા ખ્યાલથી 10 મિનિટ છે. 6:30 કેટલી વાર? 15 મિનિટ છે. આપણે કંઠી પહેરીને તિલક કેમ કરવાનું આપણને આચાર્ય સમજાયું કે તિલક એટલે એને તમે
આધ્યાત્મિક રીતે વિચારો તો આ કોઈ સંપ્રદાયને ઓળખવાનો સિમ્બોલ નથી, ઠાકોરજીના ચરણ છે. અને તમે એને લૌકિક રીતે વિચારો તો આયુર્વેદમાં એવું કહ્યું છે કે તમે કંકુનું તિલક કરો ને તો રોગના જમ્સ એને જોઈને ભાગી જાય. કંકુ શેનું બને? હળદર અને ચૂનાનું મિશ્રણ, એ જ કંકુ. તો વાલા ભાઈઓ બહેનો બરાબર સમજજો, હળદર એ પણ ઔષધિ છે ને ચૂનો એ પણ ઔષધિ છે. તમે જયારે આપણે ત્યાં જોજો કોઈને વાગે ને તો હળદર દબાવી દે, હળદર ફકાવી દે. કોઈને ગુમડું થાય તો કહે કે ચૂનો ચોપડી દો. તો હળદર અને ચૂનાનું મિશ્રણ જયારે કપાળમાં લગાવીએ છીએ ત્યારે કોરાના જેવા જમશો એ જોઈ ભાવી. અરે બતાવો એક પણ બ્રાહ્મણનો કેસ છે કોરાના? હોદ હોય તો હોદ લો, બહુમણો તિલક કરે, એને જોઈને રોગ ભાગી જાય. અનુભવ કરજો તમે. આ છે કોઈ સાધુ ને કોરોના થયો, કોઈ બાવન આપડા આડા નવડા પર ગમે તે કઈ લેતો લો, હે એક પણ સાધુ કોરોનાનો કેસ નથી. ગુરુજીના નામની હો માળા છે ડોકમાં, હે પ્રભુજીના નામની હો માળા છે લોકમાં. નામની હો માળા છે લોકમાં. એ નારાયણ 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 નામની હો માળા છે ડોકમાં. ની હો માળા છે ડોકમાં. ખોટું બોલાય નહીં અવળું ચલાય નહીં, ખોટું બોલાય નહીં અવળું ચલાય નહીં, ખોટું બોલાય નહીં અવળું ચલાય નહીં, ખોટું બોલાય નહીં અવળું ચલાય નહીં. કોઈને દુભવાય નહીં ઓ માળા છે લોકમાં. કોઈને ડૂબવાય નહીં હો માળા છે ડોકમાં. ક્રોધ કદી થાય નહીં પરને નિંદાય નહીં, ક્રોધ કદી થાય નહીં મરને નિંદાય નહીં. એકલું ખવાય નહીં હો માળા છે લોકમાં. એ એકલું ખવાય નહીં હો માળા છે ડોકમાં. સુખમાં છકાય નહીં દુઃખમાં રડાય નહીં, સુખમાં છકાય નહીં દુઃખમાં રડાય નહીં. સુખમાં છકાય નહીં દુઃખમાં રડાય નહીં, સુખમાં છકાય નહીં દુઃખમાં રડાય નહીં. સુખમાં છકાય નહીં દુઃખમાં રડાય નહીં, સુખમાં છકાય નહીં દુઃખમાં રડાય નહીં. એ ભાનું લજવાય નહીં હો માળા છે લોકમાં. એ ભાનું લજવાય નહીં હો માળા છે ડોકમાં. આપણે ગળામાં જયારે કંઠી પહેરી લઈએ, કપાળમાં તિલક કરી લઈએ ને, આપણું શ્રાદ્ધ આપણા હાથે થયેલું, યાની કે ઠાકોરજીના ચરણમાં સમર્પિત થઈ જાઓ. જે જીવ ઠાકોરજીને સમર્પિત થઈ જાય એનું શ્રાદ્ધ એના હાથે જ કરી દીધું કહેવાય. આજે સંત કહે કે ભાઈ તારો દીકરો તારું શ્રાદ્ધ કરશે એ વાત તું ભૂલી જા. અને શ્રદ્ધા ઉપરથી શ્રાદ્ધ શબ્દ આવ્યો, અને શ્રદ્ધા વગરનું શ્રાદ્ધ પિતૃ સુધી પહોંચતું જ નથી. આજકાલ શ્રાદ્ધમાં શ્રદ્ધા કેટલા ને, 13 માણ દાડે કહી દેવાનું ગોર બાપાને કે 12 મહિનાનું પતાઈ દે, બાપડો પતિ જ ગયો. હા? તો બસ શાસ્ત્ર તો એવું કહે કે સાચું શ્રાદ્ધ અને સાચું તર્પણ કોને કહેવાય? તર્પણ એટલે શું?
જવ તલને અંજલિ આપો એ જ તર્પણ નહીં, પણ જીવતા જ જે માતા પિતાને તૃપ્ત કરે એ જ સાચું તર્પણ. બાકી મર્યા પછી ગમે તેટલી અંજલિ આપે એનો શું અર્થ છે? એને જીવતા જો તમે તૃપ્ત ન કરી હોય તો મર્યા પછી શું તૃપ્ત કરવાના? તો આ સંતે આત્મદેવને સમજાયો, આત્મદેવ ન માન્યો, એને ફળ આપ્યું. ઘેર આવીને એની પત્નીને ફળ આપવાનું ખવડાવવાનું કહ્યું હતું, તેના બદલે એના હાથમાં આપ્યું. એની પત્ની વિચાર કરે ધુંધુલી કે મારે ફળ ખાવું નહીં, કારણ કે પ્રસતો દારૂનો દુઃખમ સુકુમારી કતમ ભવે. આ ફળ ખાવું મારથી તીખા તીરા ખાટા આ બધા પદાર્થો ખવાય નહીં. મારે 8 મહિનાનો ગર્ભ હોય ને ઘરમાં આગ લાગે તો? ધુંધુલી એટલે બુદ્ધિ. આ કથાને આધ્યાત્મિક રીતે સમજવા જઈએ તો અત્યારે આપણી અવધિ સમય પૂરો થઈ જાય. પણ તુંગભદ્રા નદી, ભદ્રા એટલે કલ્યાણ અને તુંગ એટલે પુષ્કળ. પુષ્કળ કલ્યાણ કરવા વાળી નદી કઈ? તો આ માનવની કાયા. અને માનવની કાયામાં જે આત્મા, એ આત્માને જ આપણે દેવ બનાવવાનો, એ જ આત્મદેવ. અને એની પત્ની ધુંધુલી, અને ધુંધુલી એટલે બુદ્ધિ. બુદ્ધિ કેવા વિચારો કરે છે? આ ધુંધુલી જેવા અવરા કરે છે કે નહીં? હા, અનુભવ કરો. અને એ ધુંધુલીએ આ ફળ એને પોતે ન ખાધું. આત્મદેવના આંગણામાં ગાય હતી, એ પણ વાછરડાને જન્મ નથી આપતી. એના આંગણામાં વૃક્ષ હતા, એ પણ ફળ નતા આપતા. અને ત્યારે ધુંધુલીને એવી બુદ્ધિ સુધી કે એ સીધું એ ફળ લઈ જઈને ગાયને ખવડાવી. અને એના બેનનો એ પણ કપટ કરવા લાગી કે હું દ્વૈદાવસ્થામાં છું. એના બેનનો છોકરો ચોરી લાવી, એના બેનના છોકરો લાવી અને આત્મદેવને કહે કે આ મારું સંતાન છે, કપટ કર્યું. ભાઈઓ બહેનો, જ્યારે જ્યારે કપટ કરીએ ત્યારે એટલું યાદ રાખવું કે કદાચ વર્તમાનમાં તમને આ સુખ આપે, પણ એ ભવિષ્યમાં દુઃખ આપે. એનું નામ ધુંધુકારી પાડ્યું. ગાયને જે ફળ ખવડાવ્યું એને ગાય માતાએ પણ એક બાળકને જન્મ આપ્યો. આખી આકૃતિ માનવની, એના કાન ગાય જેવા, અને એનું નામ છે ગોકર્ણ. આ બંને બાળકો મોટા થવા લાગ્યા. અને ત્યાં તો ધીરે ધીરે ગોકર્ણ પંડિતો જ્ઞાની ધુંધુકારી મહાખલા સ્નાન શૌચ ક્રિયાયનો દુર્ભક્ષી ક્રોધવતી દુષ્પરિગ્રહ કરતા ચ સદહસ્તે નભોજનમ. ગોકર્ણ પંડિતો જ્ઞાની ધુંધુકારી મહા. ગોકર્ણ મહારાજ મહાન જ્ઞાની કયા? ધુંધુકારી માં ખલ થયો, બ્રાહ્મણનો દીકરો. સ્નાન સંધ્યા ન કરે, દુર્ભક્ષી, ખોટા પદાર્થો ખાય, ન ખાવા જેવું ખાવા લાગ્યો, ક્રોધી અને ચોરી કરે. હવે એના માટે એવું છેલ્લે લખ્યું સવસ્તેન ભોજનમ. ભાઈઓ બહેનો બરાબર સમજજો. જે કોઈ આ મીડિયાના માધ્યમથી તમે સાંભળો છો, આ મોબાઈલના માધ્યમથી, કે ધુંધુકારીના માટે લખ્યું કે મળદાન હાથે ખાવું નહીં. જીવનમાં 4 વાત યાદ રાખવી કે મળદાન હાથે ખાવું નહીં, સ્મશાનમાં જઈને સૂવું નહીં, પાપ ખાવું નહીં, અને કુંવારા રહેવું. મળદાન હાથે ખાવું નહીં એટલે મળદાનો હાથ વરેદના તો ખાય કેવી રીતે? પણ મળદાને સ્નાન કરાયા પછી એ મળદાના હાથે પૂજા ન કરે, માળા ન કરે, સેવા ન કરે. જેમ મળદાનો હાથ કઈ પણ નાયા પછી કરે નહીં, એમ હું તમે જીવતા હોવા છતાં પણ રોજ સ્નાન કર્યા પછી તમે સેવા ન કરો, પૂજા ન કરો, માળા ન કરો, તો સેવા વગરનો હાથ એ મળદાનો હાથ છે. અને એ હાથે જે ખાય તે મળદાના હાથે. ત્યારબાદ પાપ ખાવું નહીં. તો પાપ નામનો પદાર્થ દુકાનમાં તો મળતો નથી. ભગવાન ગીતાજીમાં બોલ્યા કે ભુંજતે તે કૃતમ પાપમ એ પચંત્યાત્મ કારણમ. આપણા મહાપ્રભુજીએ સિદ્ધાંત રહસ્યમાં લખ્યું કે અસમર્પિત વસ્તુ નામ તસ્માત દ્વર્જનમ આચરે. કે મારો વૈષ્ણવ મને અર્પણ કર્યા વગર જે ખાય તે પાપ ખાય છે. તમારે જે ખાવું એ ખાઓ, ભગવાનને અર્પણ કરીને ખાઓ, ભગવાનને ધરાવી. ત્યારબાદ સ્મશાનમાં જઈને સૂવું નહીં. જેના ઘરમાં ઠાકોરજીની સેવા નથી, ઘર નથી, સ્મશાન છે. અને ચોથી વાત, કુંવારા રહેવું નહીં, ભગવાન હારે પરણી જાઓ. ભગવાન હારે બ્રહ્મ સંબંધ કરવો, એ જ જીવનું ઠાકોરજીની હારે લગ્ન છે. આ કથા
એ ગોકર્ણ ગીતા, ગીતા એટલે કે જેને જ્ઞાન આપ્યું એનો ભાવાર્થ એટલો બધો છે. પણ આ રીતે ધંધુકારી મહાપાપી થયો, માતા પિતાને ત્રાસ આપવા લાગ્યો. ગોકર્ણએ પિતાને સમજાવ્યું કે પિતાજી, અસાર ખલુ સંસાર દુઃખ રૂપી વિમોહકા, સુતમ કશ્ય ધનમ કશ્ય સ્નેહવા જલતે. આ સંસારમાં કોઈ સાર નથી. સુતમ કશ્ય ધનમ કશ્ય. પિતાજી, કોના છોકરા, કોનું ઘર, કોનો બંગલો, કોની ગાડી, હા આ બધું મારું મારું કરીએ તઈ લગીન. આજ વાત જગતગુરુ શંકરાચાર્ય બોલ્યા કે કસ્ત્વમ કો હમ કૃતાયાત, કો મે જનની કો મે તાત, ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે. કોની માતા, કોના પિતા, કોના પુત્ર, કોનો બંગલો, કોની ગાડી, હું ને તમે આ જગતમાં આવ્યા પણ છે શું આપણું? આ ઘર નથી તમારું, આ ઘર નથી તમારું. અરે મહેમાન છો પ્રભુના, આ ઘર નથી તમારું. મહેમાન છો પ્રભુના, આ ઘર નથી તમારું. કરશો ના મારું મારું, કરશો ના મારું મારું, પલમાં બધું જવાનું. કરશો ના મારું મારું, પલમાં બધું જવાનું. આ ઘર નથી તમારું. માન છો પ્રભુના, આ ઘર નથી તમારું. કાયમ નથી રહેવાનું મહેમાન, 4 દિનના મહેમાન. નથી રહેવાનું મહેમાન 4 દિનના. સુગંધ મૂકી જવાનું જગતના આંગણમાં. સુગંધ મૂકી જવાનું જગતના આંગણામાં. કદી એ રાડ ભૂલશો, કદી એ વાત ભૂલશો, કદી એ વાત ભૂલશો. અહેસાન છે પ્રભુના, આ ઘર નથી તમારું. મહેમાન છો પ્રભુના, આ ઘર નથી તમારું. જેના ઘરે જવાનું ગમતા તેને રહેવાનું. આશિક નથી અમારી, આ બોધ નથી અમારો. આશિક નથી અમારી, આ બોધ નથી અમારો. જીવન વિકાસ માટે આ પાઠ છે અમારો. જીવન વિકાસ માટે આ પાઠ છે અમારો. સંતો કહે કે રહેજો, સંતો કહે છે રેજો, સંતો કહે છે રેજો. ભાઈ નામમાં પ્રભુના, આ ઘર નથી તમારું. મહેમાન છો પ્રભુના, આ ઘર નથી તમારું. આ તમારું ને મારું આ જગતમાં છે શું? અને ત્યારે એ ગોકર્ણ આત્મદેવને કહે કે પિતાજી, હું તો એમ કહું કે આ શરીર પણ આપણું નથી. આપણે બધા શરીરને મારું મારું કરીએ છીએ, પણ આ શરીરના માલિક આપણે ખરા? હા? દેહૈસ્તિમાઉ સરુધિરે વિમતિમ ત્યજત્વમ, જાયા સુતાદિષુ સદા મમતામ વિમુંચ. પશ્યામિ સમજગદિદમ ક્ષણભંગનિષ્ઠમ, વૈરાગ્ય રાગ રસિકો ભક્તિ નિષ્ઠા. આ શરીરમાંથી ચામડી ઉતરી જાય તો જોવું ગમે નહીં. શરીરની મમતા છોડો, વનમાં જાઓ, મારા ભગવાનનું ભજન કરો. આત્મદેવ વનમાં ગયા, ગોકર્ણ તીર્થ યાત્રા કરવા ગયા. ધંધુકારી 5 ગણી કામમાં ફસાયો અને પ્રસન્ન કરવા રાજાના ઘેર ચોરી કરી અઢળક ધન લાયો. એ 5 એને ભેગા થઈને તપ્તાંગાર સમૂહાંશ એને મારી નાખ્યો. એ પ્રેત થયો. આત્મદેવ યાત્રા કરીને આવ્યા પછી ભાઈના ઉદ્ધાર માટે ભાગવતની કથા કરી અને એ કથાને શ્રવણ કરી ધંધુકારીએ વાસમાં બેસી. વાસ એટલે વાસના, અને વાસનાની 7 ગાંઠ છે. કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર, રાગ ને ઈર્ષા. આ 7 ગાંઠમાં બેસીને કથા સાંભળી.
વિમાન આવ્યું, વિમાનમાં બેસી ભગવાનના ધામમાં ગયો. આ 5 અધ્યાયની કથા એ મહાત્મ્યની કથા પરિપૂર્ણ થઈ. 6ઠી અધ્યાયમાં વિધિનું નિરૂપણ કર્યું કે કથામાં વક્તા કેવા હોવા જોઈએ, શ્રોતા હોવા જોઈએ, કથામાં ખર્ચ કેટલો કરવો, યાની કે એનો મૂળ વાત આપણને એટલી જ બતાવી છે કે જેની જેટલી શક્તિ એટલી ભક્તિ કરો. શ્રોતા વક્તાના નિયમો બતાયા, શ્રોતા વક્તાના લક્ષણો બતાયા. એ સાથે 6ઠો અધ્યાય પણ પરિપૂર્ણ થયો. આ સાથે મહાત્મ્યની કથા પરિપૂર્ણ થઈ, જેનું વાંગ્મય પુષ્પ ઠાકોરજીના ચરણોમાં સમર્પિત કરું છે. હવે આ સાથે આજે જેમની પાવન સ્મૃતિમાં જે આપણે મારી વાણીને પવિત્ર કરવાનો અવસર મળ્યો છે એ પુણ્ય પ્રિય સ્મરણ પર્વમાં શ્રી પરમ પૂજ્ય વંદનીય દાદાજી, શ્રી નરેન્દ્ર કાકા, યોગેશભાઈ શાસ્ત્રીજી, પૂજ્ય ઉદયનભાઈ શાસ્ત્રીજી, પૂજ્ય પ્રદ્યુમ્નભાઈ શાસ્ત્રીજી, આ સર્વના ત્યાદ ઉપરાંત પણ હું જેમના નામ બોલ્યો કે નિરંજનભાઈ શાસ્ત્રીજી, ઘણા બધાને યાદ કર્યા છે. અત્યારે હું કૌંડિન્ય ઋષિજીને યાદ કરું છું. ભાગવત વિદ્યાપીઠમાં જેટલા ગુરુજીઓ હતા, જેવા એમાંથી પણ જો કોઈ દિવંગત થયા છે એ સર્વને પણ ચરણોમાં વંદન કરી સાથે સાથે હું ભગવાનને એવી પ્રાર્થના કરું કે મારા ભાગવત ઋષિને ઠાકોરજી આવું ને આવું બલ બુદ્ધિ અને ચાતુર્યતા આપે અને ઉત્તર આવા કાર્ય કરવાની, આવા મનોરથ કરવાની, આવી આ વાણી રૂપી દ્વારા એક સેવા કરવાનો અવસર જે એમને મળ્યો અને એમના દ્વારા અમને પણ અપાયો છે એ બલદેવ ઠાકોરજી એમના ઉપર પણ બહુ બહુ કૃપા કરે એવી હું ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું. મારા વાલા ભાગવતભાઈ, તમે જ્યાં બેઠા છો ત્યાં સાંભળો જ છો મને કે આ તમે એક ભગીરથ કાર્ય ઊભું કર્યું છે કે આ લોકડાઉનની અંદર જ્યારે આવી કોઈ આઘાત આવે છે, જ્યારે કોઈ આવું આપણને મહામારી આવે ને, ત્યારે જીવવા માટેનું સાચામાં સાચું અને સીધામાં સીધી જો કોઈ ઔષધિ હોય, કોઈ ટોનિક હોય, એનું જો કોઈ બળ હોય તો એ છે ભગવાનનું નામ. અને તમે આ એક કથાના માધ્યમથી, એક મીડિયાના માધ્યમથી આ યંત્ર દ્વારા હજારો લોકોના મોઢા કાન સુધી આ કથાને પહોંચાડી છે. તો ભગવાન જે આ મોબાઈલ દ્વારા પણ કથાને સાંભળી રહ્યા છે એ સર્વનું પણ ભગવાન મંગલ કરે, કલ્યાણ કરે એવી હું ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી અને ઠાકોરજીના ચરણોમાં પ્રાર્થના કરું. સર્વત્ર સુખિનઃ સંતુ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિત દુઃખમાપ્નુયાત. ભગવાન સર્વનું મંગલ કરે. શ્રી ગોવર્ધનનાથ કી જય. વિરાજ ધરણ કી જય. દ્વારિકાધીશ કી જય. કૃષ્ણલાલ કી જય. શ્રી રામચંદ્ર ભગવાન કી. શ્રી સત્યનારાયણ ભગવાન કી જય. નર્મદે માત કી જય. બ્રહ્મશ્રી માધવદાસજી મહારાજ કી જય. શ્રી ડોંગરેજી મહારાજ કી. ઓમ નમઃ પાર્વતી પતય. હર હર મહાદેવ. જય જય શ્રી રાધે. જય જય શ્રી રાધે. જય જય શ્રી રાધે. વૃંદાવન વિહારી